ગરમ હોય અમને તો બેઠા બેઠા ઠંડી લાગતી હતી અહીંયા શાંતિથી તો બેહવું નથી અને બેહવું નથી, દોડા દોડ છે. તેમાં કેમ બાપ દીકરા હામે હામે કે ઓલે કે મને પગ દુખ્યો, ઓલે કે મને પગ દુખ્યો ઉઠ્યો થઈ તો પથરીના અપડેટ ની અંદર છે એવું કે ભાઈ સ્ક્રોલના લીધે શું છે કે ભાઈ આપણું બોક્સ હોય ને તો એ વ્યવસ્થિત કવર થઈ શકે. ભૂલાઈ ગયું એટલે ભૂલાઈ જ કઈ ટાઈમ જ ન રહ્યો બતાવવાનો. જોયો ને તમે હાથમાં ક્યારેક કોઈ બધાને ઊભા રાખે. હા આખા ઘરને ઊભા રાખે. આખા ઘરને ઊભા રાખે. ભારે ખોરાક જો એમાં હું નાખ્યું છે એમાં ઘી નાખ્યું છે ને. હા એ ભારે ખોરાક ખાંડ ને ઘી. સમાજમાં આપણે જાવું હોય તો પણ ભગવાનનો ડર રખાય કે ભગવાન આપણને આવો હારો માણસનો અવતાર આપ્યો. પ્રીતને મળવા માટે કારણ કે પ્રીતભાઈ હવે હોસ્ટેલમાં જતા રહ્યા છે તરોડા ગુરુકુળમાં. એવો સૂત્ર કાઢ નાખવાનો છે એકચ્યુઅલી આપણે શુદ્ધ ઘીની અંદર બનાવીએ છીએ અને એ પણ સારી ક્વોલિટીનું, અને એની અંદર આટલા બધા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીએ છીએ. આટલા પેન્ડિંગની અંદર છે, સાથે અહીંયાથી હું તમને શેર કરી આપું. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સોમનાથ. સ્વાગત છે તમારા રોજ નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તા પાણી જે બાકી છે અમુકના થઈ ગયા છે, અમુકના બાકી છે. અમને ખબર પડી કે કોઈના નાસ્તા થઈ ગયા, કોઈના નાસ્તા રોજ બાકી હોય છે. મારા મમ્મીનો નાસ્તો બાકી હોય એની પહેલાં આપણે મસ્ત મજાનું વાતાવરણ જોઈ લઈએ ત્યારમાં. તો જો હા એકદમ એટલે હાવ શાંત થઈ ગયું છે. આવું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારમાં. નક્કી નહીં વરસાદ આવ્યો હતો ને અત્યારમાં, કારણ કે આખી રાત શરૂ હતો વરસાદ, હે ને પપ્પા? હે હા રાતે કેટલો શરૂ હતો. હા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બધા પેલા જય સ્વામિનારાયણ. રાત્રે હું 2-3 વાર જાગી એટલે મને ખબર છે આખી રાત વરસાદ શરૂ હતો. હાંજે બહુ પડ્યો હતી છેલ્લે હું 3:30 જાગી ને તે વિશે વરસાદ શરૂ હતો. ધબધબાટી આવતો તમે ક્યારે બંધ થશે હે ને? હા તમે ધરો કર્યો ને કાલે રાતે પાછું બે તમે રાતે બે કાલે ધરો કરી લીધો ને નાવાનો? કેટલા વાગે નાયા હતા? 9-9:30. હા કાંઈ નથી. કેટલું વાતાવરણ ઠંડુ નાખી ગરમી થાય બે બાપ હા એ તો પણ હું મગજ ગરમ હોય કે નહીં પપ્પા એટલે વરાળું નાખતો. અમારે કાંઈ ન નાવું પડે મારા મમ્મીને ગરમ હોય. અમને તો બેઠા બેઠા ઠંડી લાગતી હતી અહીંયા. કેવું ઠંડુ પાણી બરફ જવું ને બે નાય બોલે એમાં ફળિયામાં મજા આવી ગઈ ને. તો પગ હા પાછળ પછી ભરી છે ત્યારે જોઈ લે કેવું થઈ ગયું પાણી. હા હવે ત્યાં ઠંડી લાગી, આમ ઠંડુ થઈ ગયું, ગરમી નથી અત્યારે. એ પાડી જાય પણ કાંઈ એવું એટલું ને એટલે પડી ગઈ ને કજી બફારો જ હતો વરસાદ. હા આજ તો ગાંઠિયા વાળી હતી. હું નહોતી એટલે પટમાં ઠીક થોડાક રાખવાનું કીધું તું મેં. તમે ગાંઠિયા 2 જણા તમે ચાખું ન હાલે તો હા અત્યારમાં એટલે અત્યારમાં કેમ બાપ દીકરા હામે હામે કે ઓલે કે મને પગ દુખ્યો, ઓલે કે મને પગ દુખ્યો ઉઠ્યો થઈ. જીભ માલ માંગે તો શું કરે? દૂધ રોટલી ખાધી હોય તો દૂધ ભાખરી ખાધી હોય તો શાક ખાધું બધું ભેગું થાય પપ્પા. વધારે ગણ કરે તો એ તો પણ બહુ ભાઈ હતું. થોડી હમાય ખાતા બાપ દીકરો. વધારે મજા આવે. અત્યારે પાછું બંધ થઈ ગયું વરસાદ હાવ એટલે હા બધા એમ કેવું બંધ થાય થાર બધા એવું કેવા મળે આવે તો એને ક્યાં ખોટ છે? સાચી વાત છે. આપડે ઓછો છે તો બધા કાલે આવતું ન્યૂઝમાં બધા બીજા માં ડૂબી જાય પાણી થોડું ઘરમાં કરી જાય એટલું પાણી બધે એવું છે. હા પાણી તો અચાનક જ આવે કે ખબર ન રહે તમને તો
દારે ડેમના 9 દરવાજા ખોલવા પડ્યા કાંઈ. ઓહો હો કેટલું પાણી આવ્યું છે? તઈ કાલ આવતું તમારા ન્યૂઝમાં ધારી ડેમ ખબર નીચે મંદિર છે માતાજીનું બધું ધોવાઈ ગયું. રિનોવેશન કર્યું હતું ને? હા. બધું ઉખાડી નાખ્યું. નીચે નાનું મંદિર હતું પાણી પાસે. હા બધું વળી બળીને બધું વળી હોતન ગયું. વિચાર તો કરો. પાણી, અગ્નિ ને પવન, હા ત્રણની તાકાત મેં કોઈ ન હારે. નો આવે સાચી એમાં વાત કોઈ છે. સામે પૂરો હલાય નહીં. નો આવે આમાં પૂરો હાલ્યો નહીં ગયો. ઈ ગયા. કેમ કે એની શક્તિ જેવડી છે. કેટલું પાણી હોય તો ઘણા ગાડીઓ નાખીને અંદર જાય. હા ગાડી હોય તો આપણે જવાનું શું જરૂર? ભલે ને ઊભું રહેવું પડે 5 કલાક. હા, પણ તોય બધા સાહસ કરે. તણાઈ જાય પછી હું હસું. તળાવ જ જાય છે. હા તળાઈ જાય છે ને કાલે એવું તું મારા આડો રીલ્સ. ચાર પાંચ કિસ્સા આવ્યા. હા કેટલું પાણી જાતું હોય ટુ વ્હીલ લઈને તોય જાય. 2 જણા જતા હતા ને તે મેં તો ગયો ટુ વ્હીલ પકડી રાખીને હારે ટુ વ્હીલરે ગયો ઈ મેં બચી ગયો. હા 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 પણ તો ગાડી થોડું રોવે માણસ રોવું પડે ને અત્યારે તો ગાડીમાં થોડું રેવાય બસમાં હલવાણી હતી. તો પછી બસો નાખી બસ હલવાણી હતી. ક્યાં કેવું જવાય? જોખમમાં આપણે બધું વસ્તુ કેટલું માણસો હોય એમાં. 5 કલાક ઊભું રહે વરસાદમાં પણ પાણીમાં નો ન ક્યાંય. જ જવાય ને કોઈ દી પાણી સાહસ જ ન પાણીનો કરાય. વિશ્વાસ કરાય કોઈ દી? પાણી, કોઈ દિવસ અગ્નિ ને ન કરાય. પવન. આ ત્રણ વસ્તુના સામે ક્યાંક ત્રણ ઠાણે બેસી જાય. બેસી જવાય જોવાય ખાલી શું થાય છે. સાચી વાત છે એમાં તો જીવનું જોખમ જ થાય. એમાં તો એમ જ ખરાબ થાય. આવે, સારું પરિણામ ન આવે. ન જ આવે ને તો એટલે બધી વસ્તુ એવી કુદરતી વસ્તુ છે બધી. આ લીંબુડી અત્યારે કેમ આમ દિવાલે આમ અડાડી દીધી આવો એ આ બધું લઈ લીધી. છે એટલે એ અંદરો ભરાઈ દીધા એટલે એ તાંગડા સીધા થઈ ગયા. હા ઊંચી થઈ જાય ને આમ ઢળી ગઈ હતી હાવ વરસાદ ને એવું થયું હતું. હા આ લીમડો હાવ બીજા કોઈ કાલ નમી ગયો તો અત્યારે હરખો થઈ ગયો પપ્પાએ કર્યો લાગશે એટલે કારણ કે બીજા ઘરે હાવ આમ નમી ગયા તા બે હાવ એટલે હાવ ભરાય માથે વજન થાય. વજન થાય. એટલે નડી જાય. હા બસ આ તો થઈ જાય, હોય ને એમ થઈ જાય પાછા. એમ થઈ જાય વાંધો ન આવે. હા હા તો જો અમારે પિંક ફૂલ તો હતા એમાં વ્હાઈટ ફૂલ હતા ને આવ્યા જો અહીં સાઈડમાં ઘણા કીધું કે આ લીલી કહેવાય તો થેન્ક યુ. લીલી હોય તો ખ્યાલ નથી અમને કયો કહેવાય એટલે હે ને કે લીલી કહેવાય એમ? હા તઈ જ આવે તો લીલી તો ઓલી ન હોય. કઈ? જાડા પાના આવતા લીલા. જાડા પાન આવતા હોય, મને ખબર છે એ લીલી કહેવાય પણ બધા કમેન્ટ આવી હતી એક બે કે લીલી કહેવાય કે એમ એમાં થોડા ફૂલ આવતા. ધોળા ફૂલ અને એમાં સ્મેલ બહુ મસ્ત આવતી આમાં સ્મેલ નથી આવતી. નથી આવતી. હા એટલે લીલી છે ને કે આપણે અહીંયા હતી પેલા ખબર? ગાડી તો પોળા. બહુ કોળાતી બહુ કોળાતી. લીલી છે. આને તો પછી ખબર નહીં કોને ખબર. બે જાતની લીલી આવતી કઈ ખબર હા એટલે જ ને બીજી જાતની હોય તો ખબર નહીં આપને. લીલી લાલ પ્રકારની આવે. લીલી એક પ્રકારની આ લીલી વેગાઈ બેઠી હોય. એ વાત આજે ઘણા પ્રકારની લીલી આવતી હોય. અત્યારે જો મસ્ત મજાના બધા છોડ સરસ મજાના થઈ ગયા છે અહીંયા. પપ્પા અત્યારે મમ્મીને ખીજવે જો લવેન્ડર કલરના ફૂલ મસ્ત મજાના પિંક કલરના. પપ્પા લીંબુડિયા લેવા લાગે છે કે લીંબુ આવવા મળશે તમારે લીંબુડીમાં? મસ્ત લીંબુડી થઈ ગઈ છે. તો હાલો મારી મમ્મીને નાસ્તો બાકી હોય કા મમ્મી? તો એ હાલો નાસ્તો કરો. દહીં ભાખરી ને ચા દહીં ને રોટલો ને મમ્મી ભગવાન થાળ લેવા ગયા છે. હવે એટલે નાસ્તા પાણી કરી લઈએ. ના તો બાપ દીકરાએ મોજ કરી છે ગાંઠિયામાં. મારી વગર જો કે મારા હાટું રાખ્યા થોડાક દાણા મેં કીધું હતું કે થોડાક દાણા રાખજો ખાલી. તો વિચારે જો રાતે તપેલી ભરી હતી પાણીની વરસાદની. મેં તો ગોળો ભરલા ગોળો કે નાનામાં એક પૂરતું ભર લઉં કારણ કે આ પાણી બસ પડે કોઈ છે ને હદે હે ને હદે શરદી થઈ જાય પાછી પાણી પીવે ને તોય. હા એટલે વાંધો ન આવે. ટેસ્ટ તો કરશું પાણી કેવું છે વરસાદનું. ઘણા તો વરસાદનું પાણી આખો ટાંકા ભરતા હોય ભોમાં કરી કરી આખું વરસ પીતા હોય તો ટેસ્ટ કરે કેવું લાગે છે. આજ બી ગયું છે ને સાંજે આમ થોડુંક ફીણા જેવું હતું ઉપરથી વરસાદ આવે કે નહીં હા પીવા જેવું થઈ જાય એમ. બાકી છે નહીં પાણીમાં જો જોવો તો કાંઈ એટલે કાંઈ એકદમ ચોખ્ખું છે. હા સીધું છાટા તો નથી પડ્યું હતું એટલે વાંધો ન આવે. હાલો હું પપ્પા શરીરમાં જેને ટાઢું શરીર હોય ને, ટાઢું કે ગરમ? ટાઢું હોય ને શરદીનો ભાગ વધારે હોય. હા એટલે આવું પાણી પીવે ને ત્યારે શરદી થઈ જાય. તરત શરદી જાય. હા, એટલે પેલા એને હળખેમ કહેતા. હું કહેતા? હળખેમ. હા હા સમજ્યા? એટલે શરદી કહે. છે એટલે કે પેટોને પાણી થઈ જાય હળખેમ. હળખેમ એટલે અંદર મને બધું ખખડવા એટલે હળખેમ. હા હા ભાષા હવે સારી હતી છે કે જેવું થાય ને એવો એવા શબ્દો હતા એમાં. હા હા હવે શરદી શરદી એટલે નોર્મલ થાય. નોર્મલ થાય. હળખેમ મળતું જ નહીં. પેલા મળતું નહીં મને ખખડી જતું બધું એમ દવાઓ નહોતી ને, નહોતી દવા હળખેમ નહોતી. પવાલ જાતું જ નહીં. હા હવે શરદી નામ ફરી ગયો, શરદી ફરી થઈ ગઈ. ગયું એટલે દવાથી કરતા સારું મટી થઈ જાય. જાય. હા એવું છે. ભરાઈ ગઈ બોટલ વિશાલ? તે ખારો હાલો જય સ્વામિનારાયણ.
આમ જો અત્યારમાં અહીંયા જો અત્યારમાં જો ચર્ચા ઉપર ચાલી ગયા છે વિમળાબેન ને જાગુબેન બેન શું કરે છે ભાણિયાભાઈ કે મામા આવ્યો તો એ ભાણિયાભાઈ એ બધા નિત્યમ એ નિત્યમ તો સામું તો નિત્યમ શું કરશો નિત્યમ એ બધા આમ જો શાંતિથી તો બેહવું નથી અને બેહવું નથી દોડા દોડ છે હમણાં દખ થતું હોય ને બહાર નીકળાય ને એટલે બહાર નીકળાય નહીં ચોમાસાનું અને ભાઈ અત્યારમાં વરસાદ કાંઈ જાય છે ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે અત્યારે બહારનો આમ જો વરસાદ આવે છે જોકે આખી રાત કન્ટિન્યુ આવો ને આવો જ આવ્યો છે એક ધારો કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો આમ જો છે થોડીક વાર આવે થોડીક વાર ફાસ્ટ થાય થોડીક વાર આવે થોડીક વાર ફાસ્ટ થાય અત્યારે તો એક ધારો ફાસ્ટ થઈ ગયો છે કન્ટિન્યુ અને ઘણી જગ્યાઓએ સુરતની અંદર પાણી ભરાઈ ગયું છે અને આવો નવો વરસાદ અત્યારે ચાલે છે સમજો કેવો મસ્ત વરસાદ આવે છે એટલે આવો વરસાદ અત્યારમાં ચાલુ છે વાતાવરણ થઈ ગયું છે ઠંડુ ઠંડુ ગરમ ગરમ આઈટમ અત્યારમાં હોય ખાવાની તો ઓર મજા આવે પણ મમ્મી અત્યારમાં બેસી ગયા છે મમ્મી આવે અત્યારમાં કામકાજ શું લેવાનું છે તો કયો કામ તો ઘણું બાકી છે શું બાકી છે પણ પહેલા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને શું કામકાજ બાકી છે કયો આમાંથી તો મુખવાસ બનાવવાના છે હા રવા માવાના લાડવા બનાવવાના ઓકે છે સુવાદાણાનો મુખવાસ મેથીનો મુખવાસ ઓહો પછી જો બધું બાકી જ છે આટલું બધું અત્યારે બાકી છે બોલો હા, હવે આજના દિવસમાં જેટલું થાય એટલું કરશું કરતા જઈશું અને એમની સાથે જ આપણે બોક્સ પેકેજિંગ અત્યારે કરીને મોકલીએ છીએ તો ચોમાસાની અંદર અત્યારે શું થાય કે ભાઈ છે ને કુરિયર કંપની બોક્સને ગમે ત્યાં મૂકતા હોય તો શું હોય કે ભાઈ પાણીવાળી જગ્યા હોય અથવા તો ટેમ્પાની અંદર જાય તો પાણી ભીનું થતું હોય તેના લીધે બોક્સને પણ ઇફેક્ટ ક્યારે ને ક્યારે પડતી હોય તો અત્યારે એના માટેથી એક ઉપાય કર્યો કે ભાઈ આપણે સિંક રોલ લઈ આવીએ તો સિંક રોલના લીધે શું છે કે ભાઈ આપણું બોક્સ હોય ને તો એ વ્યવસ્થિત કવર થઈ શકે એટલે આ ટાઈપનું સિંક રોલ આવે છે આખો જોઈ શકો તમે અહીંયા આવું આપણે જે પ્લાસ્ટિક આવે કોઈ પણ નવી વસ્તુઓ લઈએ ને તેની પર આવી રીતના પ્લાસ્ટિક હોય છે ગમવાળું તો એ સિંક રોલ ગઈકાલે હું લઈ આવ્યો હતો જેના લીધે શું છે કે બોક્સની ફરતે વીંટી દઈએ એટલે વધારે સારું પડે અને એના કરતાં પણ બેસ્ટમાં બેસ્ટ છે કે બબલ રેપ પણ બબલ રેપમાં શું થાય કે બોક્સની જગ્યા મોટી થઈ જાય અને સાથે સાથે વેઇટ વધી જાય એના કરતાં બેટર છે કે આપણે સિંક રોલ વીંટી દઈએ તો જેના લીધેથી મસ્ત કવર અપ થઈ જાય અને અત્યારમાં ભાઈ માહોલ જમી ગયો છે વરસાદનો ઠંડો વાત જવા દો પપ્પા ખાતે જતા રહે એમ ને મમ્મી હા હો તો હવે ખાતે ફેરફાર ક્યારે કરવાનો છે હવે વરસાદ બંધ રહે તો થાય ને કારણ કે છે એવું બરોબર છે હવે એ અત્યારે વિચારમાં પડ્યા છીએ કારણ કે જો જ્યાં અત્યારે અમારું જે જૂનું મશીન છે ને જૂનું મશીન બરોબર તો ત્યાં કેવું છે કે બીજા માળે છે હવે બીજા માળેથી મશીન ઉતારીને નીચે લાવવું અને સામેની સાઈડ જે શોપ છે ને શોપમાં અંદર લાવવાનું છે હવે આ વરસાદમાં મશીન ફેરવીને તો મશીન આખું ભીનું થઈ જાય બરોબર તો હવે કરવું શું કે વરસાદ બંધ રહે ને તો ત્યારે આખું ફરી શકે એના સિવાય તો કાંઈ એનો ઉપાય છે નહીં કે ભાઈ ફેરવી શકીએ કારણ કે મશીનરી ઉપર પાણી પડે તો શું થાય કે ભાઈ અત્યારે લોખંડનો ભાગ છે બરોબર તો એ કાટવા કરે કારણ કે એ ઓઇલિંગ ને બધી વસ્તુઓમાં રાખવી પડતી હોય તો ખાસ એ બધું ધ્યાન રાખીને ફેરવવાનું છે પણ હવે વરસાદ કંઈક ધીમો બંધ થાય થોડો તો કંઈક ફેરવીએ એવું છે અત્યારમાં બા જો નિરાતે અત્યારે મસ્ત મજાનો આરામ કરે છે શું છે બા જય શ્રી કૃષ્ણ તબિયત પાણી રેડી નથી વધારે લે શું થયું શરદી થઈ ગઈ છે શરદી તો મને થઈ ગઈ છે ઉધરા થયેલા સુવાસ નથી લેવા સુવાસ નથી લેવાતો અરે બાપલિયા એવું થઈ ગયું આખી રાત એવું થઈ ગયું પણ એનું કારણ શું છે ખબર છે આગળ એને ખીજાઈએ ને તો ખીજાઈ જાય છે કારણ કે ગઈકાલના દિવસે કે પરમ દિવસમાં મમ્મી પરમ દિવસે હા ક્રીમ વાળા બિસ્કિટ લેવા પછી હું ખાધું બીજું હા પેકેટમાં 3 બાકી રાખ્યા આખું પેકેટ ખાઈ ગયા અને એ પેલા કયા હતા કંઈક બોન હતા બરોબર બહુ સરસ હતા ક્રીમ વાળાની હતા મેં એક બિસ્કિટ ખાધું ને તો મને તેમ થઈ ગયું કે અત્યારમાં સુગર લેવલ સ્પાઇક થઈ જશે એટલે કે એટલું બધું વધી જશે એટલું મને ગળ્યું લાગ્યું અને એ બિસ્કિટ એ બધાએ ખાઈ ગયા હવે એ ખાઈ ગયા પછી એની શું હાલત થાય 2-3 ખાઈ તો વાંધો ન આવે ગૌઢા માણસને પછી ગમે એ વસ્તુ હોય ને તરત ઇફેક્ટ કરી લે એટલે ખાસ ધ્યાન એ રાખવું પડે પણ ઘણીવાર બા ખાઈ લે કંઈ વાંધો નથી આવતો પણ અત્યારે ઠંડુ વાતાવરણ છે ને એટલે એને વધારે શરદી જેવું થઈ ગયું છે મને અત્યારમાં જો ગળું થોડું થયા કરે છે મમ્મી કંઈક ગરમ પીવાનું મન થાય છે અત્યારમાં દૂધ નહીં આમ સૂપ હોય ને એવું પીવાનું મન થાય ગરમ સૂપ હોય ને મંચાવ સૂપ કે ટામેટો સૂપ તો અત્યારમાં મજા આવે અને દૂધ પીવું હોય તો ભાઈ અત્યારમાં લાકાડું હળદર વાળું પીવાય એની જેવી તો મજા નહીં
તો અહીંયા મમ્મી અત્યારે જો બિલ્લા અત્યારે કટકા કરી રહ્યા છે બિચોરા બીજોરા હા છે બીજોરા મને બિલ્લા કા યાદ આવી ગયા બિચોરા બીજોરા બીજારાનું શું બનાવવાનું છે બિચોરાનું અથાણું બનાવવાનું છે ઓહો શું વાત છે આ બહુ મસ્ત થાય લીંબુ જેમ ખાઈ ને હા હા એમ લીંબુ કોડે જ ખાવાના સાલ ગળી જાય અચ્છા સાઈ એવડા ગળી બોળીને જાય એમ બોળી દેવાના હા 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 પછી લીંબુ કોડે ખાવાના ઓકે અને મસાલા વાળા કરવા હોય તો લીંબુ કોડે ગળ્યા કરવાના એટલે ગળ્યા હોય તને થાય ને તીખું હોય તને થાય એમ ને તીખું થાય ખાટું મીઠું થાય હા હા બહુ ગુણકારી ગુણકારી તો બહુ જ છે મેં ખાધા મને ખબર છે ને હા એટલે પછી અથાણું મીઠું કરી નાખ્યું તો અથાણું ખવાય છે દાળ ભાત બહુ મસ્ત લાગે હા એની યાર મજા આવે તો દાળ ભાત સાથે બહુ મસ્ત આવે યસ એવું બધું છે અને ભાઈ મારી પથરીનું અપડેટ ઘણા લોકોને હમણાં તો કંઈ ભૂલાઈ જ ગયું છે એટલે હું તમને અપડેટ આપી દઉં કારણ કે મેં પણ હમણાં જણાવ્યું નહીં હતું હા તો પથરીના અપડેટની અંદર છે એવું કે ભાઈ સોનોગ્રાફી કરાવી નથી બરોબર 3 દિવસની જે મેડિસિન હતી પેલી હોમિયોપેથીવાળી મેડિસિન જે હતી તો એ તો પીધી 4-5 દિવસ પીધી પછી કંઈ પીધી નથી બરોબર અને ડેઈલી માટે જાંબુન ખાતો હતો 2 થી 3 દિવસ એટલે એના લીધેથી મને લાગ્યું કે એક બે વખત વચ્ચે કે ભાઈ નીકળી ગઈ છે એમ પણ હવે એક દિવસ છે ને સોનોગ્રાફી કરાવી લઈએ તો જેના લીધે આઈડિયા આવી શકે કે ભાઈ હવે કોઈ જગ્યાએ અટકેલી છે કે નથી કે પછી નીકળી ગઈ છે કારણ કે હમણાં ચેક કરાવ્યું નથી સોનોગ્રાફી કરાવી નથી એટલા માટેથી અને મમ્મી ખીજાયા કરે હું કામ ખીજાય નહીં હમણાં તમને કહું જો હું કામ મમ્મી ખીજાવ છો નહીં જ્યારે થાય ત્યારે ઓલું થાય હા શું થાય ત્યારે કોઈ બધાને ઊભા રાખે હા હા આખા ઘરને ઊભા રાખે આખા ઘરને ઊભા રાખે અને અત્યારે દવા છે ને તો પૂરી પીવી નથી એટલે ધક્કું પડે ને ધક્કું પડે એ વાત સાચી છે હા, દવા પૂરી કોર્સ પૂરો કરવો પડે ક્રોસ કે કોર્સ કોર્સ નહીં ક્રોસ નહીં કે કારણ કે તરવડાનું શું હતું મમ્મી ન્યૂઝ તરવડાનું મામા કહેતા હતા ને કંઈક તરોડામાં તો એટલી એમ કે વાદળ ફાટ્યું હા તો નદી એટલી આવી ધારી ડેમનું પાણી આવ્યું હા તો કેટલે આમ ચોરાપુરથી ને આમ ઠેઠ બજારમાં ચડી ગયું ગામમાં પાણી કરી ગયા ઓહો હો એટલું છે. શેત્રુંજી અને નદી પણ 3 હાવ દિવસે નદી. તો લાઈટ જ નથી થાંભલા બાંભલા બધી પાડી નાખ્યું ગોવાળા આવી તો એ આખા રૂટમાં એમ જ હશે ધારી ચલાળા મેડી હરંભડા બધે એમ બહુ જ પાણી હશે આવ્યું બહુ પાણી આવ્યું હા એ કે આવું પાણી તો ક્યારે જોયું નતું એટલું પાણી જોઈને એની પેલા નતું ઓલું આવ્યું બાબાપુર વાળું પણ ખબર છે? જ્યારે આવે છે પાણી એને હા. બરોબર પાણી વયું જાય આ તો વયું 3 દિવસ ત્યાં સતત છે હોય જ ને કારણ કે ઉપરવાસમાં વરસાદ હા. એટલો પડ્યો એટલે એ પાણી ભેગું થયું હા. અને પ્લસ કે ગામમાં શું છે કે નદી પસાર થાય છે બરોબર છે એ બધું ભરાવો ત્યાં ભેગો થાય એટલે હા. શું થાય કે બધું ઉપર જ આવવાનું છે કારણ કે પુલ પેલા નીચે હતો પછી પાછો ઉપર કર્યો તો પુલ નીચેનું ઉપર પાણી પાણી હોય આવી ગયું. ઉપર આવી ગયું ને ઉપર એટલે કાંડાબૂટ પાણી હતું બોલો ઈ પુલ કેટલો તો ઊંચો છે? પછી પુલ ઊંચો નવો કર્યો છે તરવડા જે લોકો ગયા એમને ખ્યાલ છે નવો કે પુલ નવો કર્યો, પુલ એની આખો ઉપર પાણી. હા એની ઉપર પાણી છે હા એની ઉપર પાણી હતું ઓહો હું વાત કહો તો એટલો બધો વરસાદ ને એટલું બધું પાણી છે અશોક મામા હમણાં ગયા હતા પ્રીતને મળવા માટેથી કારણ કે પ્રીતભાઈ હવે હોસ્ટેલમાં જતા રહ્યા છે તરોડા ગુરુકુળમાં એટલે હોસ્ટેલમાં વાલી મિટિંગ હતી તો અશોક મામા ત્યાં મળવા ગયા હતા હમણાં એટલે તે કહેતા હતા કે ભાઈ બહુ એટલે બહુ વરસાદ હતો ને ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ ક્રિએટર છે કે જેમણે છે ને રીલ્સ બનાવી હતી તરોડા ગામની એ બહેનો સરમડા ગામની અંદર કંઈક અટવાયા છે અને ત્યાંથી રીલ્સ બનાવી હતી હા, પાણી એ બહેનો. ભરાણું હતું નહીં હે ને પછી ગુરુકુળમાં રોકાણા હા ગુરુકુળમાં રોકાણા હતા કીધું ત્યાં કે એમ ભાઈ સગવડ ગુરુકુળ હારી આપે છે સંતો ગુરુકુળ છે એટલે બધા અટવાય અને લોકોને જમવા બમવાનું રહેવાનું બધી વ્યવસ્થા વસ્તુ આપે એ છે. છોકરીએ કીધું કે સ્વામી અને ઈ બધા લોકો એમને સહકાર આપ્યો અને આના સ્ટુડન્ટો હતા બધા વિદ્યાર્થીઓ તો એ બધા લોકોએ અમને સાથ સહકાર આપ્યો કારણ કે અમે અડધી રાતે અટવાણા હતા એ બધા તો શું થાય હા. પછી એટલે એવું બધું હતું કે જઈ અત્યારે શકાય એમ નહોતું જઈ શકાય એમ હતું ને અત્યારે વરસાદ ઢ ચાલુ છે એક ધારો ગયું ચાલુ છે હા એમ નથી થતું કે આમાં એમ બહાર હોય તો બહારનું કામકાજ કરવું જોઈએ એમ કરવું કારણ કે 2-3 કામકાજ એવા પડ્યા છે કે જેના માટેથી દોડધામ કરવાની છે પહેલા તો બોક્સ માટેનું કામકાજ છે અત્યારે વાગે છે 12:30 ને સવારનો વરસાદ બંધ છે તો સારું છે ત્યારે બધું એકદમ આમ સરસ કોરું બધું થઈ ગયું આખું ફળી ગયું આપણું અગર બહુ ભીનું હોય તો કપડાં હવે માણ સુકાશે એવું લાગે છે કપડાં રોજ રૂમમાં હોય કારણ કે વરસાદ હોય એટલે કંઈ બહાર તો રહે નહીં તો મસ્ત મજાનું વાતાવરણ છે બહુ પછી કાંઈ નક્કી નહીં આવે તો અને રોજ એમાં એવું જ થાય છે કે 3 વાગ્યા પછી જો વરસાદ સ્ટાર્ટ થાય હવા લગીને કાંઈ ને કાંઈ હોતું નથી ફૂલ અત્યારે બપોરની તૈયારી થઈ ગઈ છે જો દાળ ભાત શાક રોટલી આપણા માટે સ્પેશિયલ આપણા માટે સ્પેશિયલ રોટલો જ હોય જુવારનો રોટલો છે મમ્મી હા હો, ઝાડનું. જારનો રોટલો ચોળીનું શાક રોટલી દાળ ભાત કોઈને આમ ટાઈમ નથી લાગતો જોવાનું આમ ભૂખ લાગી લાગે છે બહુ ટાબડો જો ટાબડો એમને ખબર કઈ જમવા નથી મળ્યું કોઈને જમવા બી આજે ટાબડો 12 વાગી ગયા તો બધા મોડું થઈ ગયું લે હા કે કેમ મોડું કીધું શું વાત છે હા એટલે ભૂખ લાગી એમ હા
કાંઈ નહીં, ચલો તો મસ્ત મજાનું બપોરા થઈ હળવો ખોરાક હોય ને તો હજમ થઈ જાય. જશે. હા અત્યારે છે ને ખોરાક હોય ને તો ન વાંધો આવે. હા ભારે ખોરાક જો એમાં શું નાખ્યું છે એમાં આમાં ઘી નાખ્યું છે ને, હા એ ભારે ખોરાક ખાંડ ને ઘી. ખાંડ ને ઘી ડેલી ખાવું પણ જે દાળ ભાત હોય ને પપ્પાને સ્પેશિયલી કરવાનું હોય એ આ મજા આવે આપણને ખાવાની આ ટક્કર ઝીલે, બીજું શું ટક્કર ઝીલે? હા હા. ટબોડીમાં ઘી ભર્યું છે હમાય ઘી નાખીને ખાંડ વાળા ભાત ખાવા બા મજા આવે ખાવાની ગળપણ એ તો રોજ ગળપણ માગી પછી કોઈ ધોકો લઈને વાય થાય રોજ માગી તો લાઈટ ને ક્યારેક કરીને ખાઈ લેવાનું હા. ગળપણ હાલો આવી જ જાય જમવા હાલો અટવાણા છો ના રે ના, આ વરસાદમાં શું અટવાય? શું છે, વરસાદ ધબધબાટી બોલાવે છે સવારનો જેવો ચાલુ છે એવો ને એવો જ ચાલુ છે એક ધારો. એવો ને એવો સોચરા કાઢ નાખવાનો છે વરસાદ. રેનકોટ જો આ હુકવા છે અત્યારે પપ્પાનો છે ને મારો છે. હું થોડો કામથી બહાર ગયો તો એવું છે અને રેનકોટ અહીં સુકવાય છે ને અત્યારે અહીંયા વરસાદ જો ફરી પાછો તમને બતાવું. ચોમાસામાં વરસાદ જ આપણે બતાવતા રહીશું ને જો અવાજ જો સેમ આ જ વરસાદ સવારનું એક ધારો કન્ટિન્યુ ચાલુ છે. નહીં ધીમું થવાનું નથી નામ લેતો કે નહીં ઘડીક વાર બંધ થઈ જાય કાંઈ કોઈ વસ્તુ નહીં એક ધારો આમ નામ કન્ટિન્યુ એક ધારો ચાલુ ને ચાલુ છે. એટલે જઈએ હવે કિચનની અંદર કારણ કે કિચનમાં તમને ખબર છે બપોર વચ્ચે આપણે ભાઈ કામકાજ ચાલુ હોય બરાબર છે. તમારું ઓર્ડરનું જે કંઈ પણ આઈટમો હોય આઈટમો આપણી બપોર વચ્ચે બનતી હોય છે. એટલે અત્યારે મારો મોસ્ટ ફેવરિટ છે હું બોલું એટલે તમને ખબર પડી જ જાય લગભગ મુખવાસ અત્યારે અહીંયા બને છે. આમ જુઓ તમે ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જુઓ ખાલી આ સુવાદાણાનો મુખવાસ છે અને સુવા અત્યારે મમ્મી શેકી રહ્યા છે. સુવાદાણા શેકાઈ રહ્યા છે અને બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા બધા રેડી થઈ ગયા. શેકાઈ ગયું એમ ને? પેલા શેકાઈ ગયું. ઓકે સરસ જો ભાઈ સુવાદાણાના આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે. હા કારણ કે આ મુખવાસ ખબર છે કે ભાઈ આપણે સુવાવડી જે બહેનો હોય છે એ બહેનોને પ્રેગ્નન્સી પછી ડિલિવરીના ટાઈમ પછી આ મુખવાસ ખાવાનો હોય છે અને એની હેલ્થ બેટર થઈ શકે એના માટે આપણા વડીલો અને આપણા મમ્મી પપ્પાઓ જ આપણને સલાહ આપે કે ભાઈ આ તમારે ખાવો જોઈએ. બોડી માટેથી બહુ જ ફાયદાકારક. તો સ્પેશિયલી આપણે શુદ્ધ ઘીની અંદર બનાવીએ છીએ અને એ પણ સારી ક્વોલિટીનું અને એની અંદર આટલા બધા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીએ છીએ. કાજુ બદામ છે, પમ્પકિન સીડ છે, પછી સનફ્લાવર સીડ છે, અળસી છે અને તલ છે અને ટોપરું. તો આ બધી આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને સુવાદાણાનો સ્પેશિયલી મુખવાસ બનાવીએ છીએ. મસ્ત મજાનો મુખવાસ અત્યારે બની રહ્યો છે. ત્યાર પછી મમ્મી શું બનાવવાનું છે? પછી રવા માવા લાડવા. રવા માવાના લાડવા તમારા ફેમસ થઈ ગયા છે હે રવા માવાના લાડવાનો ઓર્ડર તમને પણ ખ્યાલ છે કે ઘણા દિવસે લગભગ આવતો જ હોય છે. એક બે દિવસે કાં 3-4 દિવસે લગભગ એકાદો ઓર્ડર હોય જ છે બનાવીને મોકલતા હોય. આ મુખવાસ ચાલુ હોય છે સુવાદાણાનો મુખવાસ હોય છે. બે મુખવાસ એવા છે આપણી આઈટમની અંદર એક સુવાદાણા અને એક સેવન સીડ અને તલ અળસી તલ મિક્સ. આ 4 મુખવાસ એવા છે કે જે કન્ટિન્યુઅસલી ચાલુ રહેતા હોય અને હેલ્થ માટેથી પણ ફાયદાકારક બહુ છે. અને પ્લસ કે 7 સીડનો મુખવાસ 7 સીડના મુખવાસની અંદર તો ઘણા બધા એવા સીડ આવે કે જે બોડી માટેથી ડેઈલી આપણે કન્ઝ્યુમ કરીએ તો બહુ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. તો એ મુખવાસ પણ ડેઈલી આપણો બનતો હોય છે 2-3 દિવસે અને સાથે ને સાથે તલ અળસીનું હોય છે, તલ મિક્સનો મુખવાસ હોય છે અને સુવાદાણાનો મુખવાસ હોય છે. તો અત્યારે આ કામકાજ ચાલી રહ્યું છે. થોડોક ધીમો પડ્યો લાગે પપ્પા? હે પડ્યો ને ધીમો? હા થોડોક વરસાદ ધીમો પડ્યો છે અત્યારે. આમ જો પપ્પા રેડી થઈ જશે રેનકોટ પહેરીને. તો આપણા સબસ્ક્રાઈબરને અમદાવાદ પાર્સલ મોકલાવેલું હતું અને મેસેજ એમનો આવ્યો છે પાર્સલ રિસીવ્ડ. પૂરી મેજિક મસ્તી સેવ મમરાનો ચેવડો બહુ જ મસ્ત છે અને એકદમ ટેસ્ટ બેસ્ટ અને પાર્સલ પણ સેફલી આવ્યું છે. પેકિંગ પણ સરસ છે. આંટીને થેન્ક્સ કહેજો. થેન્ક યુ અપેક્ષાબેન કે તમને મસ્ત મજાનું પાર્સલ અમારા તરફથી મળી ગયું છે. અને સાથે બીજા ઓર્ડર પણ આપણે તમે અહીંયા જોઈ શકો છો. ઘણા બધા ઓર્ડરો અત્યારે અહીંયા જો આટલા પેન્ડિંગની અંદર છે. સાથે અહીંયાથી પણ હું તમને શેર કરી આપું. જો આટલા ઓર્ડરો પેન્ડિંગ છે. એક આ છે યુએસએનો ઓર્ડર તો એ પણ રેડી થવાની તૈયારીમાં છે ને બાકીના ઓર્ડરો આટલા બધા છે. તો અત્યારે વાગ્યા છે 5 અને વરસાદ હું ઉઠીને ત્યાંનો ધીમો શરૂ છે. ખબર નહીં ક્યારનો આવતો હોય. મમ્મીને પૂછી લે. હે મમ્મી વરસાદ ક્યારનો શરૂ છે? ધીમો હું 3:30 બહાર આવી ને હા તો ધીમો ઝરખાટ આવતો જ તો છે એમ ચાલુ છે ને હવે પાછો અત્યારે વધ્યો છે. અને આમાં વરસાદ છે ઠંડો તો અત્યારે ગરમી કેટલી છે. સવારમાં ઠંડુ હતું વાતાવરણ, અત્યારે ગરમ છે. અત્યારે પાછો બફારો થઈ ગયો વરસાદને કારણે. વરસાદનું જોર છે એટલે આમ જો અંધારો કેટલો વરસાદ વરસશે ખરો રાતનો પાછું કાલની જેમ. જોકે વરસાદ તો બધી એટલી જ છે. બધી વરસાદની વાતો થાય છે બધી ગામે ગામ કે વરસાદ બહુ પડે વરસાદ જ એટલો છે બધી. સેજ પડે તો વરસાદ એમ થાય. ડોલો મૂકી એવી ભરાઈ જાય આપણે જો પાણીની. વરસાદ વધારે એટલે છલકાઈને પાણી બહાર જાય પણ નીચે ખાડા ન પડે એટલે આપણે નીચે રાખીને ગમે તે રાખો દિવસમાં હાથને પગનો ધોયું ને તો આ સીધું ડોલમાંથી ધોયું
2 ડોલ ત્યાં ભરાણી છે, એક આપણે ઉપર રાખીએ અહીંયા સાઈડમાં કા ત્યાંથી પાણી આવે ને ચોકડીમાં ડોલ તો ત્યાં ભરાઈ જાય હોય આપણી. ને. હા ને હું એક વાત કહેવાની હતી, વિરલ તે રાખડી કોઈને બતાવી જ નહીં, બતાવી તાર નણંદે લીધી હે. નહીં બતાવી તો ખરી બધા સબસ્ક્રાઈબર ને. અહીં ભૂલાય જ ગયું એટલે ભૂલાય જ ગયું, કઈ ટાઈમ જ ન રહ્યો મેં આ બતાવવાનો. હરખી નજરે નથી જોયો મેં. હજો ને તમે હાથમાં બતાવી દો, પેલા તમને જ બતાવી દો. હાલો તો જો લે, મસ્ત છે. મેં આમ એમને જોતી હોય રાખડી છે એમ, પણ આમ નિરખીને જ જોઈ. મસ્ત છે. ચાંદીની હો ભાઈ. ત્રિકોણાકારની. હા ચાંદીની છે, ઉપર આખું ફ્લાવર છે. સરસ છે. હમ. એમને પછી તારા બ્રેસલેટ ની જેમ પહેરવી ને તો પહેરવા. અત્યારે બધા નણંદો આપણે એમ જ રાખડી લે છે, હા. એટલે તમે પછી યુઝ કરી શકો એમ, પછી કારણ કે આનંદ રાખવાની જો આપણે હા. આપણે પંચમાસી અમુક ટાઈમે પાણી પધરાવવાની હોય. ઈ પધરાઈ દે. હા પંચમાસી તમે જોઈ લે મમ્મી હેરો હરખી. શું છે ખબર છે પંચમાસીમાં? હા એમ છે, એમ જ છે. આમ હા શું છે બધું ખબર છે એમાં? મને ચશ્મા અહીંયા નથી દેખાતું. પેલો ચશ્મા જોઈને ગયા હાલો, કારણ કે મમ્મીને અંદર નથી ખબર પંચમાસીમાં શું શું વસ્તુ છે. જે કોઈને ખબર હોય કમેન્ટ કરશે ને મમ્મી ત્યારે જોઈને કહેશે કે શું શું પંચમાસીમાં મમ્મીને દેખાય છે ક્લિયર આમાં ચશ્મા પહેર્યા પછી. તો મને તો આઈડિયા હોય કે શું શું છે મારે પંચમાસીમાં. શું થઈ ગયું મમ્મી પાછા ચાકા સતન થઈ ગયા? થઈ ગયા છે. હમણાં કરાવ્યા ત્યાં એટલે આમ થોડુંક કઈ રડી ગયું ને હાથ. હાથ ને હા ખમો પાછું બ્લર થાય એટલે મારે થોડું ધ્યાન રાખવું પડશે જોવો તો. હા હનુમાનજી મહારાજ છે હો. હા બીજું બીજું અડદના દાણા છે. બીજું બીજું છે આ કંઈક છે. એ આપણે કે ને 4 ચોકની માટી છે, માટી. પછી લોખંડની કડી છે. આ કડી છે. હા અંદર બીજું કઈ દેખાય છે એના સિવાય? હનુમાનજીને મળી છે આ બાજુ. હા બીજું કઈ દેખાય છે? બીજું તો કઈ દેખાતું નથી મને બહુ. આ ઝીણા ઝીણા અક્ષર લખેલું દેખાય છે કઈ? નહીં આ વચ્ચે સેન્ટરમાં છે ને આખી, હા આખી હનુમાન ચાલીસા. હા આમ દેખાતું નથી પણ લખેલું છે. હા લખેલું જાય ખ્યાલ આવી ગયો હનુમાન ચાલીસા આખી છે. બહુ મસ્ત છે. આ મારે પંચમાસી દીદી લેવાની બધાને બહુ એટલે બહુ ગમી હતી. સરસ રાખડી બધાને બતાવી ને દીદીને બધા એવા હોય શ્રીમદમાં તો બધાને રાખડી બહુ એટલે બહુ જ રાખડી હવે ગમી. જો ચશ્મા પહેર લગતા દેખાય છે. ક્લિયર દેખાણી હા, હરખી. મસ્ત દેખાય. ફ્લાવર અંદર છે બહુ સરસ. અને પંચમાસી મેં છે ને ખુલ્લી રાખી હાવ એટલે હાવ, કારણ કે ફરતે જે ઘૂઘરી છે ને આ બધી ખોટી હોય અને મને તો તમને ખબર છે ને ખોટું હતું નથી. આખો હાથ છે ને મારો ખંજોળે રોજ આવે એટલી અને આખો હાથ છે ને આમ તતડી ને એવું થઈ જાય એટલે મેં ખુલ્લી રાખી ને તો આખી આમ રાઉન્ડ ફરે છે એટલે એક જગ્યાએ રહી ને એટલે વાંધો ન એટલે તતડી ન જાય એટલે ખુલ્લી રાખીશ મેં એટલી. બહુ મસ્ત છે ને મસ્ત બે વસ્તુ. પંચમાસી મસ્ત છે આજે બધું નિરખીને જોયું. હે ને કાંઈ મતલબ યાદ જ ન આવે કે આપણે નિરખીને કઈ જોઈએ એમ. કે રાખડી બાંધી છે ને હા. બાંધી છે પણ આમ જોયું નથી. જોઈ નહોતું. મમ્મીએ કીધું એમ કે મારા ફેમિલીને મેં રાખડી નથી બતાવી. સાચી વાત છે. તો ક્યાંક ક્યાંક અમુક વસ્તુ મગજમાં આપણે નીકળી જ જાય હવે એવું થાય. તો અત્યારે મમ્મી મને કીધું એટલે યાદ આવી ગઈ કે આપણે બતાવી દઈએ બધાને કે રાખડી દીદી અમારી કેવી બાંધી છે. મસ્ત જ બાંધી છે, એક નંબર છે. બધા એટલે બધાને બહુ એટલે બહુ જ ગમી હતી. અને ખાસ તમે પણ કમેન્ટ કરજો કે તમને બધાને રાખડી મારી કેવી લાગી. નણંદબાઈ મારા પ્રેમથી બાંધેલી રાખડી છે અમારી એટલે મસ્ત મજાની છે. પણ બે વસ્તુ અત્યારે બાંધી જ રાખવાનું. અમુક ટાઈમ કે ભાઈ એ ટાઈમ આવે ત્યાં આપણે બે વસ્તુ એને છોડી લેવાની હોય અને પંચમાસી હોય આપણે પાણીમાં પધરાઈ દેવાની એવું હોય. તો આ રીતનું બધું છે આજનો કાર્યક્રમ. દુધબાટી અત્યારે બોલાવે છે, ધીમો ધીમો આવે છે અત્યારે વરસાદ. હાનો પ્રોગ્રામ તો હજી નક્કી નથી શું બનશે ઈ. અત્યારે ફ્રેશ થઈને બેઠા છે. હું કરી નથી ત્યાં થોડીક વાર હે ને મમ્મી? પપ્પાજી મંદિરે ગયા છે ને? મંદિરે થજી નથી આવ્યા અને પંચમાસી છે ને આપણે ડિલિવરી પહેલા કાઢવી પડે. એની પહેલા કાઢવી પડે એમ ને? હા દવાખાને જવાનું થાય ને એટલે કાઢીને પછી જવાનું હોય. ઓકે. રાખડી પછી કાઢી જ નખાય કારણ કે પછી બાટલા ને એવું ચડાવતા હોય. હા એટલે હાથ તો ખાલી જ કરવા પડે આપણે. થાય હોજી જાય હાથ કાઢી જ નખાય. બધું કાઢવું જ પડે. આ પાટલા કે દિવસ ને લઈને આવી હતી. આજે સવારમાં મુહૂર્ત આવ્યું બધું પાટલાનું. આજે પહેરો મેં. હા પણ સવારે જ માણ ગયું. મેં મમ્મી મને પહેરાવ્યા તો છે મેં થોડાક દિવસ મારે પાટલું મારે કાઢવું પડશે પાછું. મેં ભલે કાઢવું પડે ત્યારે પણ અત્યારે મેં પહેર લે ને ના મમ્મી કે ખાલો હાથ નો હાલ લાગે. અને હાથ એમનું રખાય નહીં. આપણે નો જ લગ્ન રખાય. થાય ને એટલે બંગડી તો પહેરવી જ પડે. છોકરી પહેલાથી હું પહેરું જ છું ને પણ આ તો આવું હતું એટલે મેં કાઢી નાખી હતી. નકર તો બંગડી મને ગમે પહેરવી. બંગડી પછી ચાંદલો સેથો મારે બધું છે તમ નાકમાં તારે. સૂપ, પગમાં સડા, એક છોડા નથી પહેરા, કવડી, પગમાં કવડી હાથમાં છે. વીંટી, હા વીંટી હમણાં ગદી કાઢી ને નાખી. ડોકમાં મંગળસૂત્ર. મંગળસૂત્ર નથી પહેર્યું. એ બે વસ્તુ નથી પહેરી કારણ કે પગમાં છડા થાય એ ફીટ થાય અને ડોકમાં હમણાં મંગળસૂત્ર ગમે એ પહેરું છું ને ચેન ને હું તો બધું ફીટ થાય ને એટલે ગળે છે ને હુઈ ને તો મજા નથી આવતી. ઈ તો બરાબર આટલે કાઢી આવી નાખ્યું છે. અત્યારે આવી પોઝિશન છે એટલે હાલે પણ પછી આપણે આ શણગાર તો આપણો હોવો હોવો જ જ જોઈએ. સ્ત્રીને કારણ તો કે હોવો જ આપણા લગ્ન જોઈએ. થયા એટલે આપણા ઘરવાળાનો આ શણગાર આપણા ઘરવાળાનો જ ગણાય હા એટલે ઈ શણગાર તો આપણો હોવો જ હોવો જ જોઈએ જોઈએ. એ વાત સાચી. અને અત્યારે અવળું થઈ ગયું છે હા
લગ્ન નવા નવા હોય ને તો શોખ હોય ખાલી સેથો પૂરવાનું ને મંગળસૂત્ર પહેરવાનું. અને અત્યારે લગ્ન થયા હોય તો એમ ન લાગે કે લગ્ન થયા છે જો પૂછવું સાંડો પડે. ન હોય સેથો ન હોય હાથમાં બંગડી ન હોય હા કાંઈ શણગાર ન હોય એટલે પૂછવું પડે, ખબર ન પડે આપણે કે મેરેજ થયા કે પછી નથી બાઈ થયા. નાની ઉંમર કોઈ વિધવા થાય ને તો બધો શણગાર સજે ને પછી એમ કે હવે સજવી હા, ગઈ એકલા હવે કેમ ઈ રહેવું. ઘરવાળા નથી એટલે પહેરવું પડે ને ઈ કે સમાજમાં આપણે જાવું હોય તો પણ ભગવાનનો ડર રખાય કે ભગવાન આપણને આવો હારો માણસનો અવતાર આપ્યો છે. આપણે લગ્ન થયા હોય આપણા ઘરવાળા હોય એનો આપણે શણગાર તો ઈ હોય ત્યારે શણગાર ન કરો ને વહી જાય પછી આપણે કોને બતાવવાનું? હા કોને બતાવવાનું. હા ઈ વાત શણગાર તો સાચી. હોવો જોઈએ. શણગાર બધો રાખો ને એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે આપણે આ શણગાર આપણે સજીએ ને તો આપણા ઘરવાળાને આયુષ્ય વધે. વધે હે ને. હમ. વાત છે. અને અત્યારે શણગાર કોઈને ગમતો નથી તો આયુષ્ય બધાને ટૂંકી થઈ ગઈ. ટૂંકી થઈ ગઈ, સાચી વાત છે. કે આ શણગાર તો હોવો જ જોઈએ. સેથો સિંદૂર મમ્મીએ કીધું મારા બધું પહેલેથી છે. ક્યારેક એવું હોય વળી કફર તો કાઢ્યું હોય ને ન પહેરાનું હોય તો બાકી ત્યારે એવું જ છે. પગમાં છડાય છે મંગળસૂત્ર તમે જોવો છો પહેરું પેલા નાનો ચેન પહેરતી હતી એ કાઢી નાખ્યું. ત્યારે ગળામાં ફાવતું જ નથી. અમુક વસ્તુ હોય ને શું હોય ને ત્યારે ક્યાંક ઇરિટેટ છે બધું ક્યાં નડે છે એવું થાય. ઓલરેડી ઊંઘ હરખી આવતી ન હોય પણ આ દોરો ને આપણે કંઠીથી રક્ષા કવચ છે આપણું એટલે લાંબી છે પાછી એ મંગળસૂત્ર મારું શોર્ટ છે આપણે ડ્રેસ ઉપર પહેરતા એટલે એ ગમતું નથી અત્યારે બધું ફિટ ચપોચપ થઈ જાય બધી વસ્તુ. એટલે અમુક વસ્તુ ગમે એવી રીતે રાખ્યું ને અમુક વસ્તુ કાઢી નાખી એવું છે. એટલે આ તો આપણે રાખવી જ પડે. ગળામાં હાવ આપણે ગળું અવડું શું કે અડવું ન કહેવાય ગળું શું કહેવાય. ભગવાનની કંઠી તો હોવી જ જોઈએ ને. હા. આપણે ગુરુ ધારણ કર્યા હોય આપણે સત્સંગી હોય જેનો ધર્મ હોય એની કંઠી તો બધા હા એ તો એટલું તો પહેરવું જ જોઈએ પણ હાવ ગળું પર ખાલી નો હાર લાગે ને એનો રખાય નહીં તો. એટલે આ વસ્તુ તમે તો રાખવી આપણે પછી ટાઈમ આવશે તે પાછું મંગળસૂત્ર પહેરી રહેશે તમે તારે.